મારું નામ દિવાકર છે. હું હજી થોડા મહિનાઓ પહેલા જ આ શહેરમાં નોકરી માટે આવ્યો હતો. આ શહેર મારા માટે નવું હોવાની સાથે સાથે ખૂબ જ અજીબ પણ હતું. અજીબ એટલા માટે હતું કારણ કે અહીંનું વાતાવરણ ખૂબ જ ખુલ્લું હતું, કેમ કે હું જે ગામમાં રહેતો હતો ત્યાંનું વાતાવરણ ખૂબ જ બંધિયાર હતું. હું 27 વર્ષનો થઈ ગયો હતો, પણ હજી સુધી મારા લગ્ન થયા નહોતા. હું મારા પરિવાર સાથે ગામમાં રહેતો હતો, પણ ભણતર પૂરું કર્યા પછી મેં શહેરમાં જ નોકરી કરવાનું નક્કી કર્યું, કારણ કે શહેરમાં નોકરી કરવાની પણ એક અલગ જ મજા હોય છે. મેં અહીં જ એક ફ્લેટ ભાડે લીધો હતો અને હજી મારી નોકરીને માત્ર થોડા જ મહિના વીત્યા હતા. આટલી જલ્દી તો મારી કંપની મને ફ્લેટ ન આપી શકે. મેં આ ફ્લેટ એક કોલોનીમાં લીધો હતો. હું સવારે ઓફિસ જવા નીકળતો અને સાંજે 4 વાગ્યા સુધીમાં ઘરે પાછો આવી જતો. અહીં મેં વાતચીત કરવા માટે કેટલાક મિત્રો પણ બનાવ્યા હતા. મારો એક બીજો પણ મિત્ર હતો, તે પણ મારી જ કોલોનીમાં રહેતો હતો, પણ અમારા બંનેના ફ્લેટ અલગ અલગ હતા. તે પરણેલો હતો. તે પણ મારી સાથે જ ગામમાંથી નોકરી કરવા આવ્યો હતો, પણ તે પોતાની પત્ની અને બાળકોને સાથે લઈને આવ્યો હતો. મારા માતા પિતાનું કહેવું હતું કે તેઓ પણ જલ્દીથી મારા લગ્ન કરાવી દેવા માંગે છે, પણ હજી હું લગ્ન કરવા નહોતો માંગતો. પહેલા હું મારું કંઈક અલગ કમાઈ લેવા માંગતો હતો. હું જે કોલોનીમાં રહેતો હતો, અહીં મેં એક છોકરીને જોઈ હતી, જે ખૂબ જ સુંદર હતી. તે કદાચ અહીં જ રહેતી હતી. તેને પહેલી નજરમાં જોઈને જ હું તેના પર દિલ હારી બેઠો હતો. તે મને ખૂબ જ ગમી ગઈ હતી. તેનું નામ સૃષ્ટિ હતું. સૃષ્ટિને પહેલી નજરમાં જોઈને જ મને તેનાથી પ્રેમ થઈ ગયો હતો. મેં તેને પામવાની ચાહત કરી લીધી હતી. હું તેના વિશે હજી કંઈ જાણતો નહોતો, પણ પછી મેં મારી કોલોનીમાં રહેતા એક મિત્ર પાસેથી તેની પૂરી માહિતી કઢાવી લીધી હતી. તે આ કોલોનીના ફ્લેટમાં એકલી તેની માતા સાથે રહેતી હતી. તે મને અહીંના એક પાર્કમાં મળી હતી. આ શહેરમાં આવ્યા પછી મારી નોકરીનું કામ પણ ખૂબ સારું ચાલી રહ્યું હતું અને હું મારા પગારનો અડધો ભાગ ગામડે મોકલી દેતો હતો, જેનાથી મારા ઘરના લોકો પણ ખૂબ ખુશ હતા. મારી માત્ર એક નાની બહેન હતી. મોટો હું જ હતો અને પહેલા મારા જ લગ્ન થવાના હતા. મારા માતા પિતાએ મને પૂરી છૂટ આપી હતી કે હું મારી મરજી મુજબ લગ્ન કરી શકું છું અને જે છોકરી સાથે ચાહું તેની સાથે લગ્ન કરી લઉં, તેમને કોઈ સમસ્યા નહીં હોય. એટલે મારે કોઈની પાસેથી પણ લગ્ન માટે પરવાનગી લેવાની જરૂર નહોતી, કારણ કે મારા માતા પિતાએ મને પહેલાથી જ પરવાનગી આપી દીધી હતી. 1 મહિનાની ઓળખાણ અને પછી ધીમે ધીમે દોસ્તીએ અમારા બંને વચ્ચે એક ગહેરો સંબંધ કાયમ કરી દીધો હતો. અમે બંને એકબીજાને સારી રીતે જાણી ગયા હતા અને એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા હતા. મને ખબર નહોતી કે સૃષ્ટિ આટલી જલ્દી મારાથી મોહબ્બત કરી બેસશે. અમે બંને લગ્ન કરવાનો ઈરાદો કરી લીધો હતો. હું તો સૃષ્ટિથી જલ્દી જ લગ્ન કરવા માંગતો હતો, કારણ કે તે ખૂબ દુઃખભરી જિંદગી પસાર કરી રહી હતી. તે તેની બીમાર માતા સાથે રહેતી હતી અને એક સ્કૂલમાં ટીચિંગ કરતી હતી. સૃષ્ટિ એક એવી છોકરી હતી જેને કદાચ સહારોની જરૂર હતી. હું તેનો સહારો બનવા માંગતો હતો, પણ તે કોઈની પાસેથી સહારો માંગવાથી ડરતી હતી. તેની જિંદગીમાં 1 વર્ષ પહેલા એક ખતરનાક તોફાન આવી ગયું હતું. હું તો હજી કુંવારો જ હતો. મને એક સારા જીવનસાથીની જરૂર હતી, જે મને માત્ર સૃષ્ટિમાં જ દેખાઈ રહી હતી, પણ તે બિચારીના એકવાર લગ્ન થઈ ચૂક્યા હતા અને તેનો પતિ મરી ગયો હતો. તેના લગ્નને 1 વર્ષ જ થયું હતું, જ્યારે તેનો પતિ તેને આ દુનિયા છોડીને જતો રહ્યો અને તેના સાસરિયાઓએ તેને ઘરની બહાર કાઢી મૂકી. પછી તે તેની બીમાર માતા સાથે જઈને ફરીથી રહેવા લાગી હતી અને હવે તો તે નોકરી કરવા લાગી હતી અને તેની માતાની સારવાર પણ કરાવી રહી હતી. તેણે મને જણાવ્યું હતું કે તેના સાસરિયાઓએ તેના પતિના મૃત્યુ પછી તેને ખૂબ જ હેરાન કરી હતી અને તે ખૂબ જ લાલચી લોકો હતા. આ જ કારણે સૃષ્ટિ બીજા લગ્ન કરવા નહોતી માંગતી કે ક્યાંક તેના બીજા સાસરિયાઓ પણ આવા જ ન હોય, પણ મારા ઘરના લોકો તો આવા બિલકુલ નહોતા અને વળી હું તો અહીં જ નોકરી કરતો હતો, એટલે લગ્ન પછી મારે મારી પત્ની સાથે પણ અહીં જ રહેવાનું હતું. મને સૃષ્ટિથી ખૂબ જ મોહબ્બત થઈ ગઈ હતી, પણ જ્યારથી હું તેને મળ્યો હતો, તે ખૂબ જ પરેશાન હતી અને તે મને પોતાના હાલત રોઈ રોઈને સંભળાવતી હતી. પુરુષની તો નબળાઈ હોય છે કે જો કોઈ રડતી સ્ત્રીને જોઈ લે તો તે કારણ જાણવાની કોશિશ જરૂર કરે છે, ભલે તે મદદ કરવા સક્ષમ હોય કે ન હોય, પણ જાણવા જરૂર માંગે છે. સૃષ્ટિ ખૂબ જ સુંદર હતી. તેણે કહ્યું કે આ દુનિયા ખૂબ ખરાબ છે. મારો પતિ આ દુનિયામાંથી જતો રહ્યો. હવે હું એકલી થઈ ગઈ છું. એક માં છે, તે પણ બીમાર રહે છે. તેમની દવાઓનો ખર્ચ અને પોતાનું પેટ ભરવા માટે મારે નોકરી કરવા માટે નીકળવું પડ્યું. અમે બંને ઘણીવાર સુધી એકબીજા સાથે વાતો કરતા હતા. અમે બંને એકબીજાના મોબાઈલ નંબર પણ શેર કરી લીધા હતા. અમે ક્યારેક કોલ પર વાત કરતા તો ક્યારેક મળી લેતા. અમે લોકો એક જ કોલોનીમાં રહેતા હતા.
તે તેના સાસરિયાઓ સાથેના બધા સંબંધો ખતમ કરી ચૂકી હતી. તે પોતાનું બધું છોડીને તેની માતાને અહીં લઈને આ કોલોનીમાં રહેવા માટે આવી ગઈ હતી. તે તેની પાછલી જિંદગી વિશે ભૂલી જવા માંગે છે. મારી પહેલી મુલાકાત તેની સાથે પાર્કમાં થઈ હતી અને ત્યાં વાતોમાં મેં તેને કહ્યું હતું કે હું તમને તમારા ઘરે મૂકી જાઉં, તો તેણે કહ્યું હતું કે એવી કોઈ વાત નથી. મેં કહ્યું કે તમે એકલા કેવી રીતે જશો? તો તેણે કહ્યું કે હું એકલી નથી. તો અચાનક તેણે સીટી વગાડી અને સામેથી જ દોડતો એક સોનેરી રંગનો મોટો કૂતરો તેની તરફ દોડતો આવી ગયો હતો. મને ખબર હતી કે તે તેનો કૂતરો હતો. મેં કહ્યું કે આ કૂતરો તમારો છે? તો તેણે કહ્યું કે હા, આ મારો કૂતરો છે. તમને કેવો લાગ્યો? સારો છે ને? મેં કહ્યું, હા, આ સારો તો છે, પણ આ તો મોટો ખતરનાક લાગી રહ્યો છે. પછી તેણે મને જણાવ્યું કે હા, આ પોતાના માલિક સિવાય કોઈની સાથે પણ લડી ઝઘડી શકે છે અને હુમલો પણ કરી શકે છે, પણ તમે ચિંતા ન કરો. હેરી ખૂબ જ સારો કૂતરો છે. મેં કહ્યું, તેનું નામ હેરી છે? તો તેણે કહ્યું, હા, તેનું નામ હેરી છે. ખરેખર તો આ મારા પતિનો કૂતરો હતો. તે અમેરિકાથી તેને ખરીદીને લાવ્યા હતા. તે તેને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે હંમેશા તેને પોતાની સંતાન જેમ પ્રેમ કર્યો હતો. એટલે આ બિલકુલ તેમની સાથે કોઈ માણસની જેમ વ્યવહાર કરતો હતો અને તેમને ખૂબ સારી રીતે જાણતો ઓળખતો હતો. લગ્ન પહેલા મને પ્રાણીઓથી ખૂબ ડર લાગતો હતો, પણ જ્યારે હું તેમની જિંદગીમાં આવી તો પછી મારા પતિની સાથે સાથે મને પણ તેનાથી મોહબ્બત થઈ ગઈ હતી, કારણ કે તે છે જ એટલો સારો. હવે એ સમજી લો કે આ મારા પતિની છેલ્લી નિશાની છે, એટલે હું તેને મારા સાસરિયાઓમાંથી અહીં લઈ આવી હતી. હવે આ અમારા સાથે જ રહે છે. આ હંમેશા મારા માલિકની જેમ મારું ધ્યાન રાખે છે. ક્યારેય કોઈ અજાણ્યા માણસને મારી નજીક નથી આવવા દેતો. જો કોઈ મારું નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે તો તે તેના પર હુમલો કરી દે છે. આ એક રીતે મારો બોડીગાર્ડ છે. મને તેની સાથે રહેવું સારું લાગે છે. આ કૂતરો મારો પતિ 5 લાખ રૂપિયાનો લઈને આવ્યો હતો. આ કોઈ સામાન્ય હરકત નથી કરતો. જો આ કૂતરો યુવાન હોત તો વધુ મોંઘો હોત. મેં આ કૂતરા પર હાથ ફેરવવાની કોશિશ કરી તો સૃષ્ટિએ કહ્યું કે હજી નહીં, હજી તમારી તેની સાથે દોસ્તી નથી થઈ, પણ તે આજકાલ ખૂબ જ પરેશાન છે અને ઉદાસ રહેવા લાગ્યો છે. તે તેના માલિકના ગયા પછી અમારાથી ગુસ્સે થઈ ગયો. હું એટલે તેને ઘરની બહાર ફરવા માટે લઈ આવું છું, જેથી તેનું દિલ બહેલાઈ જાય. મને સૃષ્ટિની વાતો ખૂબ અજીબ લાગી હતી. કદાચ તે જરૂરથી વધારે ભાવુક છોકરી હતી. હાલ થોડીવાર પછી તે ત્યાંથી જતી રહી હતી, પણ હું આખો દિવસ તેના વિશે જ વિચારતો રહી ગયો હતો. પછી આ જ રીતે ઘણીવાર તેની અને મારી મુલાકાત ક્યાંક ને ક્યાંક થઈ જતી હતી. અમારા બંનેની મોહબ્બતનો સિલસિલો ચાલી નીકળ્યો હતો. તે મારાથી પ્રેમ કરવા લાગી હતી. તેના પછી અમે બંનેએ નિર્ણય કરી લીધો હતો કે અમારે લગ્ન કરી લેવા જોઈએ, કારણ કે હું સૃષ્ટિનો સહારો બનવા માંગતો હતો અને તેને સંભાળવા માંગતો હતો. તેની જિંદગીની કહાણી ખૂબ જ અજીબ હતી. તે બિચારીએ ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. હવે હું તેને વધુ તકલીફમાં નહોતો જોઈ શકતો. ખબર નહીં કેમ મને તેનાથી એક અજીબ મોહબ્બત થઈ ગઈ હતી. તેની નાની અમથી પણ તકલીફ મારા માટે ખૂબ મોટી થઈ ગઈ હતી. મેં મારા માતા પિતા સાથે આ વિશે વાત કરી લીધી હતી અને તેમને સૃષ્ટિનો ફોટો પણ મોકલી દીધો હતો. તેમને સૃષ્ટિ ખૂબ ગમી ગઈ હતી અને તેમણે મને સૃષ્ટિ સાથે લગ્ન કરવાની પરવાનગી પણ આપી દીધી હતી. મારા ઘરના લોકોને મારી પસંદ પર ખૂબ ખુશી થઈ હતી, પણ મેં તેમને એ નહોતું જણાવ્યું કે સૃષ્ટિના પહેલા એક લગ્ન થઈ ચૂક્યા છે અને તેનો પતિ મરી ગયો છે. કદાચ મારા માતા પિતા આ વાત સાંભળ્યા પછી મને સૃષ્ટિ સાથે લગ્ન ન કરવા દેતા. સૃષ્ટિએ તેના પહેલા પતિ વિશે જણાવ્યું હતું કે તે તેના પહેલા પતિને ખૂબ પ્રેમ કરતી હતી અને તેના લગ્ન પ્રેમલગ્ન થયા હતા. તેનું નામ વિરાજ હતું. કહેવા લાગી કે મારો પતિ ખૂબ સારો હતો અને મને ખૂબ પ્રેમ કરતો હતો અને મારું ખૂબ ધ્યાન પણ રાખતો હતો. હું સૃષ્ટિની સામે લાચાર બની ગયો હતો. હું તો પહેલેથી જ તેની મોહબ્બતમાં લાચાર થઈ ગયો હતો. હું તેની દરેક રીતે મદદ કરવાની કોશિશ કરતો હતો, જેથી મારું તેના પર સારું આકર્ષણ પડી શકે અને તે પોતાના મરેલા પતિને ભૂલીને મારી સાથે પોતાની નવી જિંદગીની શરૂઆત કરે અને પોતાના દિલમાં એ નક્કી કરી લે કે હું તેનું ખૂબ ધ્યાન રાખું છું, હું તેને ખૂબ પ્રેમ કરું છું. અમે જલ્દીથી જલ્દી લગ્ન કરવાનો ઈરાદો કરી લીધો હતો. સૃષ્ટિની માતા પણ અમારા બંનેના લગ્ન માટે માની ગઈ હતી. તેમને પણ આ લગ્નથી કોઈ સમસ્યા નહોતી. ઉલટાનું તે તો ખૂબ ખુશ થઈ રહી હતી કે તેમની દીકરીને એક કુંવારો અને તેનું ધ્યાન રાખનારો છોકરો મળી રહ્યો છે. સૃષ્ટિ અને હું, અમે બંને એકબીજાના ધીમે ધીમે ખૂબ નજીક આવી રહ્યા હતા. તે કહી રહી હતી કે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું મારા પતિના ગયા પછી ફરીથી ખુશ રહી શકીશ, પણ તમારી સાથે મને ખૂબ સારું મહેસૂસ થાય છે. અમે બંનેએ નક્કી કરી લીધું હતું કે આવતા અઠવાડિયે અમે બંને લગ્ન કરી લઈશું.
મેં મારા લગ્ન વિશે મારા માતા પિતાને જણાવ્યું હતું અને તેમને કહ્યું હતું કે તમે લોકો પણ શહેર આવી જાઓ, પણ મારા માતા પિતાએ જીદ કરી હતી કે હું મારી પત્નીને લઈને ગામડે ચાલ્યો જાઉં અને મારા લગ્ન ત્યાંથી જ થાય, કારણ કે હું તેમનો એકમાત્ર દીકરો હતો અને તે લોકો મારા લગ્ન પર પોતાના બધા અરમાનો પૂરા કરવા માંગતા હતા. મેં જ્યારે આ વિશે સૃષ્ટિને જણાવ્યું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેણે કહ્યું કે દિવાકર, તમે નથી જાણતા કે મારો પતિ કેટલો મોટો બિઝનેસમેન હતો અને તે શહેરમાં રહેતો હતો અને હું ક્યારેય ગામડે નથી ગઈ. મેં મારી આખી જિંદગી શહેરમાં જ રહીને વિતાવી છે. હું ક્યારેય ગામડે નથી જઈ શકતી. મેં તેને સમજાવ્યું હતું કે હું મારા માતા પિતાની ખુશીના કારણે ત્યાં લગ્ન કરવા માંગુ છું, જેથી તે લોકોના અરમાનો પૂરા થઈ જાય. બસ લગ્ન કર્યાના 1 અઠવાડિયા પછી અમે અહીં પાછા આવી જઈશું. સૃષ્ટિએ કહ્યું કે આ 1 અઠવાડિયામાં મારું અહીં ઘણું બધું બદલાઈ જશે. તેણે મને ગામડે જવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે લગ્ન અહીંથી જ થશે. મેં જ્યારે આ વિશે મારા માતા પિતાને જણાવ્યું તો તે લોકો પણ નહોતા માની રહ્યા, એટલે મેં સૃષ્ટિની જ વાત માની લીધી અને શહેરમાં જ કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ વાતથી મારા માતા પિતા પણ નારાજ થઈ ગયા હતા અને નારાજ થતા પણ કેમ નહીં, કારણ કે તેમનો એકમાત્ર દીકરો હોવા છતાં મેં તેમના બધા અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. પછી મારી નાની બહેન પણ હતી, જેને મારા લગ્નની ખૂબ ચાહત હતી. તે બિચારી પણ રડતી રહી ગઈ હતી. મેં મારા પરિવાર સાથે આ કરીને સારું નહોતું કર્યું. મને ખૂબ શરમ આવી રહી હતી. ઘણા દિવસો સુધી મારા ઘરેથી તો કોઈ કોલ પણ નહોતો આવ્યો. આ રીતે સૃષ્ટિ મારી જિંદગીમાં આવી ગઈ હતી અને તેણે પોતાનો સામાન પણ મારા ફ્લેટમાં શિફ્ટ કરાવી દીધો હતો. સૃષ્ટિની માતા પોતાના મોટા દીકરાના ઘરે રહેવા માટે ચાલી ગઈ હતી. લગ્ન પછી અમારી જિંદગી ખૂબ સારી પસાર થવા લાગી હતી. સૃષ્ટિ કહેવા લાગી કે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને ફરીથી એક જીવનસાથી મળી જશે. મારું નસીબ કદાચ ખૂબ સારું છે. અમારી લોકોની જિંદગી એવી પસાર થઈ રહી હતી જેમ કોઈ ફિલ્મની હીરો હિરોઈનની જિંદગી હોય છે. અમે એકબીજા વિના નહોતા રહી શકતા. તે હેરીને પણ પોતાની સાથે લઈને આવી હતી અને તે પણ હવે મારા ઘરમાં જ રહેતો હતો, જ્યારે કે હું આ બધાની વિરુદ્ધ હતો. મને પ્રાણીઓને ઘરમાં રાખવું બિલકુલ પસંદ નહોતું અને આ કૂતરો પણ મને ખૂબ ખતરનાક લાગતો હતો. તેના માટે મેં બહાર એક જગ્યા બનાવી દીધી હતી. તે મારી સાથે થોડો કમ્ફર્ટેબલ તો થઈ ગયો હતો, પણ આ રીતે નહીં જે રીતે સૃષ્ટિ સાથે રહેતો હતો. સૃષ્ટિએ જણાવ્યું કે જ્યારથી તેનો પહેલો પતિ આ દુનિયામાંથી ગયો છે, તે ખૂબ ઉદાસ થઈ ગયો છે અને તે તેને ખૂબ યાદ કરે છે, કારણ કે તે તેનો માલિક હતો. મેં કહ્યું હતું કે હા, પ્રાણીઓમાં પણ તો ફિલિંગ્સ હોય છે, ઇમોશન્સ હોય છે, જેમ કે કૂતરો, બિલાડી અથવા પછી ઘેટાં બકરા જેવા પ્રાણીઓ જે માણસથી ખૂબ જલ્દી અટેચ થઈ જાય છે. સૃષ્ટિ અને મારા લગ્નને હજી 1 મહિનો જ વીત્યો હતો જ્યારે અચાનક એક દિવસ સૃષ્ટિની તબિયત ખરાબ થઈ ગઈ. હું ઓફિસમાં હતો અને પડોશના ઘરેથી મને કોલ આવ્યો હતો કે તમારા ઘરમાં જે કૂતરો રહે છે તે જોર જોરથી ભસી રહ્યો છે. તે સતત અવાજ કાઢી રહ્યો છે. એવું લાગે છે કે જેમ તે કોઈ પરેશાનીમાં છે. તમે જરા તમારા ઘરમાં જઈને જુઓ કે તમારા ઘરમાં શું પરેશાની છે. હું જલ્દીથી ઓફિસથી ઘરે આવી ગયો હતો અને જેવો હું ઘરમાં દાખલ થયો તો હેરાન રહી ગયો હતો કે મારી પત્ની જમીન પર બેભાન પડી હતી. ત્યારે જ તો હેરી આટલો ઘોંઘાટ મચાવી રહ્યો હતો. હું સૃષ્ટિને તરત જ મારી ગાડીમાં લઈને ડોક્ટર પાસે લઈ ગયો હતો. ડોક્ટરે એક ખૂબ સારી ખબર સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે તમારી પત્ની ગર્ભવતી છે. આ વાતથી હું ખૂબ ખુશ થયો હતો અને સૌથી પહેલા મેં કોલ કરીને આ વિશે મારા મમ્મી પપ્પાને જણાવ્યું હતું. આ વાત સાંભળીને તેમની નારાજગી પણ હવે થોડી ઓછી થઈ ગઈ હતી, નહીંતર તો તેમને લાગતું હતું કે શહેરની છોકરી સાથે લગ્ન કર્યા પછી હું શહેરનો જ થઈ ગયો છું. અમારા લગ્નને 1 મહિનો થઈ ગયો હતો અને આ ખુશખબર અમને જલ્દી જ મળી ગઈ હતી. અમે બંને તો ખૂબ ખુશ હતા. જ્યારે હું સૃષ્ટિને હોસ્પિટલમાંથી ઘરે લઈને આવ્યો તો હેરી તેને જોઈને ખૂબ વધારે બોલી રહ્યો હતો. તે વારંવાર આવું કરી રહ્યો હતો. સૃષ્ટિ હેરી તરફ જોઈને કહેવા લાગી, હવે હું આવી ગઈ છું, બધું બરાબર છે. મેં તેને જણાવ્યું કે તું બેભાન થઈ ગઈ હતી તો આ રીતે ઘોંઘાટ મચાવી રહ્યો હતો. ત્યારે જ તો મને પડોશવાળાઓએ ફોન કરીને તેનું કારણ જણાવ્યું તો હું જલ્દીથી ઘરે આવી ગયો હતો, નહીંતર તો હું એક ખૂબ જરૂરી મીટિંગમાં જવાનો હતો. જો હું મીટિંગમાં ચાલ્યો ગયો હોત તો હું સાંજે જ ઘરે પાછો આવત. મેં કહ્યું, આ તારો કૂતરો તો ખૂબ સારો છે અને સાચેમાં તારું ખૂબ ધ્યાન રાખે છે. આજે તેની કારણે તારો જીવ બચી ગયો. પણ તે હજી પણ જોર જોરથી ભસી રહ્યો હતો. મેં સૃષ્ટિને કહ્યું, પણ આ હવે કેમ બોલી રહ્યો છે? તો તે કહેવા લાગી કે મને કંઈ સમજાતું નથી, કદાચ તેને ભૂખ લાગી હશે. તે તેને ખાવાનું આપવા માટે ચાલી ગઈ, પણ આ પછી પણ તે આ રીતે જ ભસી જઈ રહ્યો હતો.
હવે સૃષ્ટિને તેના પર ગુસ્સો આવી ગયો હતો અને તેણે કહ્યું કે મારી તબિયત ખરાબ છે, હેરી તું શું ચાહે છે? તે ત્યાંથી ચાલી ગઈ. ક્યારેક ક્યારેક તો હું પણ કંટાળી જતો હતો, કારણ કે તે ખૂબ વધારે ઘોંઘાટ મચાવતો હતો. એક દિવસ મેં મારી પત્નીને મારી પાસે બેસાડી અને તેને કહ્યું કે જો સૃષ્ટિ, મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. તે મારી તરફ ધ્યાન આપતા જોવા લાગી અને આજકાલ તો તે ખૂબ વધારે ખુશ હતી. કહેવા લાગી કે હા જણાવો, શું વાત છે? મેં કહ્યું કે જો હવે આપણા ઘરમાં બાળક પણ આવવાનું છે અને આ એક જાનવર છે. તેનો કોઈ ભરોસો નથી કે ક્યારે શું કરી દે. ઘરમાં એક નાનું બાળક હશે અને આ પણ રહેશે તો હું ખૂબ પરેશાન રહીશ. હું જેટલી વાર ઘરની બહાર રહીશ મને ટેન્શન થતી રહેશે. જો તું ઘરના કામોમાં વ્યસ્ત થઈ અને તેણે મારા બાળક સાથે કંઈક કરી દીધું તો શું થશે? સૃષ્ટિએ મારી તરફ જોઈને કહ્યું, ના ના હેરી, આવું બિલકુલ નહીં કરે. તમે નથી જાણતા કે તે પાલતુ કૂતરો છે, તે આવી હરકત નહીં કરે. સૃષ્ટિએ જણાવ્યું કે અમારા ઘરમાં કેટલાક મહેમાનો રહેવા માટે આવ્યા હતા. તે લગભગ 15 દિવસ સુધી અમારા ઘરે રહ્યા હતા. તેમની સાથે તેમના બાળકો પણ હતા. ત્યારે તો હેરીએ કંઈ પણ નહોતું કહ્યું. મેં કહ્યું, જો સૃષ્ટિ, જાનવરનો ક્યારેય કોઈ ભરોસો નથી હોતો. આ તારી તરફ જોઈને ખૂબ બોલે છે. મેં નોટ કર્યું છે કે આ તારા પેટ તરફ જોઈને જ વધારે બોલે છે. એવું લાગે છે કે જેમાં કંઈક કહેવા માંગે છે. કદાચ હમણાંથી જ તેને આપણા બાળકથી નફરત થવા લાગી છે. આ પોતાની નફરતનો ઇઝહાર કરી રહ્યો છે. સૃષ્ટિને અચાનકથી ગુસ્સો આવી ગયો હતો. તેણે કહ્યું કે ના, એવું કંઈ નથી. તેને શું ખબર કે હું માં બનવાની છું? તે એક જાનવર છે. તમે કેવી મૂર્ખામીભરી વાતો કરી રહ્યા છો? મેં તમને કહ્યું ને કે આ મારા પહેલા પતિની છેલ્લી નિશાની છે અને હું મારા પહેલા પતિની નિશાનીને મારાથી અલગ નથી કરી શકતી. મેં કહ્યું, હું હવે તારા પહેલા પતિની કોઈ પણ નિશાની તારી સાથે બરદાસ્ત નથી કરી શકતો. જ્યારે તું વારંવાર તેની વાત છેડે છે અને કહે છે કે મારા પહેલા પતિની છેલ્લી નિશાની છે, તો મને બિલકુલ સારું નથી લાગતું, કારણ કે નિશાનીઓ તો તે જ માણસની સંભાળીને રાખવામાં આવે છે ને જે માણસથી આપણને મોહબ્બત હોય છે. તે કહેવા લાગી, દિવાકર, મેં તમારી સાથે ક્યારેય કોઈ જુઠ્ઠું નથી બોલ્યું. મને મોહબ્બત હતી મારા પહેલા પતિથી અને મારા તેની સાથે પ્રેમલગ્ન થયા હતા. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી અને હંમેશા કરતી રહીશ. તે હવે આ દુનિયામાં નથી, જતો રહ્યો છે અહીંથી. હવે તમે શું ચાહો છો કે હું તેનાથી નફરત કરવા લાગું? જો હું તેનાથી નફરત કરી શકું છું તો પછી હું તમારાથી પણ નફરત કરી શકું છું. સૃષ્ટિની આ વાત પર મને ખૂબ વધારે ગુસ્સો આવી ગયો હતો. મેં કહ્યું કે હું તારાથી ખૂબ વધારે મોહબ્બત કરું છું. કદાચ તારો પહેલો પતિ પણ નહીં કરતો હોય. હું તારી જિંદગીમાં છું. મેં તો ક્યારેય તારી સામે કોઈ બીજી છોકરીનો ઉલ્લેખ પણ નથી કર્યો અને ઉપરથી મેં ક્યારેય કોઈ બીજી છોકરીને પસંદ પણ નથી કરી. પણ તને તો જોતા જ હું તારા પર ફિદા થઈ ગયો હતો અને તું પણ તો મને જોતા જ મારા પર ફિદા થઈ ગઈ હતી, મારાથી પ્રેમ કરવા લાગી હતી. મને લાગતું હતું કે તું તારા પહેલા પતિને માત્ર સારા શબ્દોમાં જ યાદ કરતી હતી. તેણે કહ્યું કે તમે કેમ મારી સાથે લડાઈ ઝઘડો કરી રહ્યા છો? મેં તેની સાથે કહ્યું કે મારે ન તો કોઈ લડાઈ કરવી છે અને ન તો કોઈ ઝઘડો. બસ તું આ કૂતરાને આ ઘરમાંથી કાઢી મૂક. તે કહેવા લાગી કે એવું ન થઈ શકે. હું તેને નથી કાઢી શકતી અને હું તેને ક્યાં કાઢીશ? અમે તેને જ્યાં પણ છોડી દઈશું તે પાછો મારી પાસે જ આવી જશે અને પછી આ કોઈ સામાન્ય કૂતરો નથી, આ 5 લાખ રૂપિયાનો કૂતરો છે. તેને અહીં કોઈ પણ ચોરી કરી શકે છે, કારણ કે આ પ્રકારના કૂતરા દરેક જગ્યાએ નથી જોવા મળતા. આ તો વિદેશો જેવી જગ્યાએ જ હોય છે. જો તેને કોઈએ ચોરી કરી લીધો તો પાછો પણ નહીં કરે. મેં કહ્યું કે તો પછી તેને વેચી દઈએ. તો આ વાત પર સૃષ્ટિનું દિલ ખૂબ દુખ્યું હતું. તેણે કહ્યું કે ના, હું તેને નહીં વેચવા દઉં. આ બિચારો પહેલાથી જ ઘણો ઉદાસ હતો, કારણ કે તેનો માલિક આ દુનિયામાંથી જતો રહ્યો. હું સારી માણસ છું, ખરાબ માણસ નથી. જે મને તેની લાગણીઓની કદર જ ન હોય, ભલે તે લાગણીઓ જાનવરની જ કેમ ન હોય. હું તેની સામે શરમાવા લાગ્યો હતો, કારણ કે મેં પણ તેને એ જ કહ્યું હતું કે હું પણ એક નરમ દિલ અને એક સારો માણસ છું, જ્યારે કે હું એવો હતો જ નહીં. પણ હું શું કરી શકતો હતો? હું ચૂપ થઈ ગયો. દિવસ આ જ રીતે પસાર થવા લાગ્યા હતા. તે કૂતરો સૃષ્ટિના પેટ તરફ જોઈ જોઈને ખૂબ જ ઘોંઘાટ કરતો હતો. હવે આ વાત સૃષ્ટિએ પણ નોટ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે તેનાથી દૂર દૂર રહેતી હતી. મારાથી કહેતી હતી કે તમે જઈને તેને ખાવાનું આપી દો. હું જ્યારે આ કૂતરાને જોતો તો મને પણ ડર લાગતો હતો. એવું લાગતું હતું કે જેમ તે હમણાં મને કડી ખાવા માટે મારા પર છલાંગ મારવાનું છે અને આ મારા પર હુમલો કરી દેશે. એક રાત મારી પત્ની મારી બાજુમાં સૂતી હતી અને તે સૂતા સૂતા જ કંઈક બોલી રહી હતી.
મને લાગ્યું કે તે ઊંઘમાં છે અને સાચેમાં તે ઊંઘમાં જ હતી, પણ તે જે પુરુષનું નામ લઈ રહી હતી તે હું નહોતો, પણ તેનો પહેલો પતિ હતો. તે તેના પહેલા પતિનું નામ વારંવાર લઈ રહી હતી. તે ગાઢ નિંદ્રામાં હતી અને કહી રહી હતી કે હું તમારી પાસે આવવા માંગુ છું અને તમારા વિના નથી રહી શકતી. તમે મને છોડીને આટલી જલ્દી કેમ જતા રહ્યા? હું તેની વાતો પર ઉઠીને બેસી ગયો હતો અને તેની વાતો પર ધ્યાન આપવા લાગ્યો. મને તેની વાતો સાંભળીને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે કોઈ પણ પતિ પોતાની પત્નીના મોઢેથી કોઈ બીજા પુરુષનું નામ નથી સાંભળી શકતો. આ સ્ત્રી તો હજી પણ તેના પહેલા પતિથી મોહબ્બત કરતી હતી. આ તો હજી પણ તેની દીવાની હતી અને આ તેને હજી સુધી ભૂલી જ નહોતી. એક દિવસ મેં તેને પૂછી લીધું હતું કે તે મારી સાથે લગ્ન જ કેમ કર્યા? તો તેણે મારી સાથે કહ્યું, કારણ કે તમે એક સારા માણસ છો. મેં કહ્યું કે એવું કેમ? શું હું માત્ર સારો માણસ હતો એટલે તે મારી સાથે લગ્ન કર્યા હતા? તું મને પસંદ નહોતી કરતી? તેણે કહ્યું, પસંદ તો કરું છું હું તમને. આખરે પસંદ ન કરવા જેવી શું વાત છે? તમે મને આ સમયે સહારો આપ્યો. તમારી મોહબ્બતે મારો સાથ આપ્યો જ્યારે હું ખૂબ મોટી મુસીબતમાં હતી. જો તમે મને ન મળ્યા હોત તો હું મારા પતિના દુઃખમાં જ મરી જાત. મને મારી પત્નીની દરેક વાત પર ગુસ્સો આવી રહ્યો હતો. મતલબ તેણે માત્ર મને પોતાના સહારા માટે રાખ્યો હતો. તે મારાથી મોહબ્બત નહોતી કરતી. એક દિવસ મને કદાચ તેના પર ખૂબ વધારે ગુસ્સો આવી ગયો હતો અને મેં તેને કહી દીધું હતું કે જો મેં તારી સાથે જૂઠું બોલ્યું. મેં તેની સાથે કેટલીક વાતો જૂઠી કહી દીધી હતી. કહ્યું હતું કે મારો એક છોકરી સાથે અફેર ચાલી રહ્યો હતો. હું તેને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તેણે મને ધોખો આપ્યો. મેં તેને છોડી દીધી હતી. જ્યારે તેણે મને છોડી દીધી હતી તો મારી આંખોમાં આંસુ નહોતા આવ્યા. મેં તારી સાથે જૂઠું બોલ્યું હતું, પણ તું તારા પહેલા પતિનો ઉલ્લેખ મારી સામે ન કર. મારી વાત સાંભળીને સૃષ્ટિ ચૂપ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તમે મારી સાથે જૂઠું કેમ બોલ્યું? મેં તો વિચાર્યું હતું કે તમારી જિંદગીમાં પહેલી અને છેલ્લી છોકરી માત્ર હું જ છું. મેં વિચાર્યું હતું કે તમે મારા સિવાય ક્યારેય કોઈની સાથે મોહબ્બત નથી કરી, પણ તમે મોહબ્બત કરી છે તો પણ તમે મારી સાથે લડતા ઝઘડતા રહો છો. તે છોકરીએ તમને ધોખો આપ્યો, પણ મેં તો તમને કોઈ ધોખો નથી આપ્યો. હું તો તમારી સાથે ખૂબ સિરિયસ હતી અને તમારાથી પ્રેમ કરવા લાગી હતી. ત્યારે તમે મારી સાથે આ પ્રકારની વાતો કરો છો. મેં કહ્યું કે તું જે પણ સમજે, પણ હવે તારે તારા પહેલા પતિનું નામ પણ તારી જીભ પર ન લાવવું જોઈએ, કારણ કે હવે તું મારી સાથે લગ્ન કરી ચૂકી છે અને તું મારી ધર્મપત્ની છે અને તારો હવે તારા પહેલા પતિથી કોઈ લેવા દેવા નથી. તે આ દુનિયામાંથી જતો રહ્યો તો તારે પણ તારા પતિને તારા દિલમાંથી કાઢી દેવો જોઈએ. હવે જો તે તારા પતિનું નામ લીધું તો હું તેને બેવફાઈ સમજીશ. પછી તારામાં અને મારી પહેલી ગર્લફ્રેન્ડમાં કોઈ ફરક નહીં રહે. તે કહેવા લાગી, શું મતલબ છે તમારો? બેવફાઈ એક એવા માણસથી જે આ દુનિયામાં જ નથી? તો મેં કહ્યું, હા તું જે પણ કહે. બસ હવે જો તે તેનું નામ લીધું તો હું સમજીશ કે તું મને તકલીફ આપવા માંગે છે. મારી પત્નીએ તેનું નામ તો નહોતું લીધું, પણ તે મારાથી દૂર દૂર રહેવા લાગી હતી. તેનો મૂડ મારી તરફથી ઓફ રહેતો હતો. તે મારી સાથે કોઈ વાતચીત પણ નહોતી કરતી. પહેલા જેમ મારી સાથે રિએક્ટ નહોતી કરતી અને ન તો મારી સાથે પોતાના દિલની કોઈ વાત કરતી. સ્ત્રીની ખામોશી તોફાન આવવાનો અંદેશો હોય છે. એક ખુશ સ્ત્રી ક્યારેય પણ ચૂપ નથી રહેતી. જે સ્ત્રી ચૂપ થઈ જાય છે તેનો એ જ મતલબ હોય છે કે કાં તો તે ખુશ નથી અથવા તો તેની ખામોશી પાછળ કોઈ ખૂબ મોટું કારણ છુપાયેલું છે. મારી પત્ની બેઠા બેઠા ક્યાંય પણ ખોવાઈ જતી હતી અને હું એ જ સમજતો હતો કે તે તેના પહેલા પતિની યાદોમાં ખોવાયેલી છે, તે પતિ જે આ દુનિયામાંથી જતો રહ્યો છે. સમય આ જ રીતે પસાર થવા લાગ્યો હતો અને એક દિવસ મારી પત્નીની તબિયત અચાનકથી ખરાબ થઈ ગઈ હતી. હું તેને ઇમરજન્સીમાં જ નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ તે ડોક્ટર નહોતા જેમની પાસે મારી પત્નીની સારવાર ચાલી રહી હતી, પણ હું ઉતાવળમાં તેને અહીં લઈ આવ્યો હતો. આ ડોક્ટરે કહ્યું હતું કે એમનો તો સમય પૂરો થઈ ગયો, અમારે તરત જ એમનું ઓપરેશન કરવું પડશે. મેં કહ્યું, શું ડોક્ટર, આ બાળક જલ્દી પેદા નથી થઈ રહ્યું? તો તેમણે કહ્યું કે ના ના, જલ્દી પેદા નથી થઈ રહ્યું, પણ પૂરા 9 મહિના થઈ ગયા અને 9 મહિનાથી પણ કેટલાક દિવસ ઉપર થઈ ગયા. હું ડોક્ટરની આ વાત સાંભળીને હેરાન થઈ ગયો હતો, કારણ કે જો આવી વાત હતી તો પછી મામલો કંઈક ગડબડ જરૂર હતો. આ પર ડોક્ટરે કહ્યું કે જરૂરી નથી કે જો લગ્ન જાન્યુઆરીમાં થયા હોય તો સ્ત્રી ફેબ્રુઆરીમાં જ બાળક કન્સીવ કરે. કેટલીક સ્ત્રીઓ ખૂબ જલ્દી કન્સીવ કરી લે છે, પણ હજી આ વાતો કરવાનો સમય નથી. તમે પૈસાનો ઇંતજામ કરો, અમારે ઓપરેશન કરવું પડશે, નહીંતર બાળકના જીવને ખતરો થઈ શકે છે. મેં જલ્દીથી બધી ફોર્માલિટીઝ પૂરી કરી દીધી હતી.
મારી પત્નીનું ઓપરેશન થઈ ગયું હતું. મારી પત્ની ઠીક હતી. તેને ઓપરેશન રૂમમાંથી રૂમમાં લઈને આવ્યા હતા, પણ બાળકને 24 કલાક માટે મશીનમાં રાખવામાં આવ્યું હતું. બાળકની તબિયત કંઈક ઠીક નહોતી. ડોક્ટરે કહ્યું હતું કે 24 કલાક પછી બાળકને મશીનમાંથી કાઢી લેવામાં આવશે. મારી પત્ની પોતાના બાળક માટે ખૂબ પરેશાન હતી. મેં તેને સમજાવ્યું હતું કે તું પરેશાન ન થા, આપણું બાળક બિલકુલ ઠીક છે, તે બિલકુલ ઠીક છે. ભગવાનની કૃપાથી કાલ સુધી તે વધુ ઠીક થઈ જશે. ભગવાને તને દીકરો આપ્યો છે. શું નામ વિચાર્યું છે તે તેનું? આ પહેલા હું કંઈક વધુ બોલું, તે કહેવા લાગી કે મેં તો તેનું નામ. તે કોઈનું નામ લેવાની કોશિશ કરી રહી હતી, પણ બોલતા બોલતા અટકી ગઈ હતી. મને એવું લાગ્યું કે જેમ તે એ કહેવા માંગે છે કે તે પોતાના બાળકનું નામ તેના પહેલા પતિના નામ પર રાખવા માંગે છે, પણ તે ચૂપ થઈ ગઈ હતી. જ્યારે નર્સ બાળકને લઈને આવી તો હું બાળકને જોઈને હેરાન રહી ગયો હતો. બાળક ખૂબ જ વધારે શ્યામ રંગનું હતું, જ્યારે કે મારી પત્ની પણ બિલકુલ સફેદ હતી અને હું પણ ઘણો સુંદર હતો. તો પછી આ બાળક શ્યામ કેવી રીતે પેદા થઈ ગયું હતું? ડોક્ટરે કહ્યું હતું કે બાળકો તો ઘણી બધી રંગ બદલે છે, તમે હમણાંથી જ પરેશાન થઈ રહ્યા છો. જેવા અમે બાળકને લઈને ઘરમાં દાખલ થયા તો હેરી દોડતો અમારા પાસે આવી ગયો હતો અને તેણે ઘોંઘાટ મચાવવાનું શરૂ કરી દીધું હતું. મેં સૃષ્ટિને કહ્યું કે આ શું કરી રહ્યો છે? તેને બાળકથી દૂર રાખ, ક્યાંક આ બાળકને કંઈક નુકસાન ન પહોંચાડી દે. હું પરેશાન થવા લાગ્યો હતો, પણ આ વાત પર સૃષ્ટિ હસવા લાગી અને તેણે કહ્યું કે આ ખુશ થઈ રહ્યો છે. આજે ઘણા વર્ષો પછી મેં તેને આ રીતે ખુશ થતો જોયો છે. આ રીતે છલાંગ તો ત્યારે લગાવતો હતો જ્યારે મારો પતિ ઘરમાં દાખલ થતો હતો, અને જ્યારથી તેણે આજે બાળકને જોઈને આ રીતે જ છલાંગ મારવાનું અને ઘોંઘાટ મચાવવાનું શરૂ કર્યું, તેણે ખૂબ જ ટાઈમ પછી આ પ્રકારની હરકતો કરી છે, કારણ કે આજે તે ખૂબ ખુશ છે. સૃષ્ટિ પણ આ વાત પર હસવા લાગી હતી, જ્યારે કે હું આ બંનેને જોવા લાગ્યો હતો કે આખરે કેવી વાતો કરી રહી છે. ખબર નહીં કેમ મને બાળકથી બિલકુલ પણ પોતાપણું નહોતું લાગી રહ્યું. ક્યારેક એવું થાય છે કે પુરુષોને વધારે નાના બાળકોથી વધારે મોહબ્બત નથી હોતી. તે થોડા મોટા થઈ જાય છે, થોડી વાતો કરવા લાગે છે, તોફાન કરવા લાગે છે, રમવા લાગે છે, બોલવા લાગે છે, ત્યારે જઈને તેમનાથી મોહબ્બત થવા લાગે છે. પણ મને તો આ બાળકથી બિલકુલ પણ ન તો પોતાપણું મહેસૂસ થઈ રહ્યું હતું અને ન તો કોઈ પિતાવાળી ફિલિંગ આવી રહી હતી. આ કહેવા માટે તો મારું પહેલું બાળક હતું, મારી અને સૃષ્ટિની મોહબ્બતની નિશાની હતું, પણ મારી પત્ની ખૂબ જ ખુશ હતી. હજી સુધી તેણે આ બાળકનું નામ નહોતું રાખ્યું. હું તેને વારંવાર કહેતો હતો કે તેનું નામ રાખી લે, આપણે તેનું નામ સોનું રાખી લઈએ. મને આ નામ ખૂબ પસંદ છે, કારણ કે ગામમાં મારા પિતાજી મને બાળપણમાં સોનું કહીને જ બોલાવતા હતા. તે મારી આ વાત પર ચૂપ થઈ ગઈ હતી. એક દિવસ બાળકની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને મારી પત્નીનું તો ઓપરેશન થયું હતું, એટલે તે વારંવાર ઘરની બહાર નહોતી નીકળી શકતી. મેં કહ્યું કે તું ચિંતા ન કર, હું તેને ડોક્ટર પાસે લઈ જાઉં છું. ડોક્ટર અહીં નજીકમાં જ છે. તેણે કહ્યું કે ધ્યાનથી લઈને જજો અને હેરીને તમારી સાથે લઈને જજો. મેં કહ્યું કે તેને સાથે લઈને કેમ જાઉં? હેરીને સંભાળું કે પછી આ બાળકને જોઉં? હાલ હું ડોક્ટર પાસે બાળકને લઈને ચાલ્યો ગયો હતો. ડોક્ટરે કહ્યું હતું કે કોઈ પરેશાનીવાળી વાત નથી. નાના બાળકો ક્યારેક બીમાર થઈ જાય છે. હું ડોક્ટરથી DNA ટેસ્ટ કરાવવા માંગતો હતો. જ્યારે મેં ડોક્ટરને આ વિશે કહ્યું તો ડોક્ટર મારી વાત સાંભળીને હેરાન થઈ ગયા હતા, પણ ડોક્ટર મારો જાણવાવાળો હતો એટલે મારી વાત માની ગયો હતો. તેણે કહ્યું હતું કે ઠીક છે, DNA ટેસ્ટ કરી લઈએ છીએ. નાનો જ ટેસ્ટ હશે, પણ રિપોર્ટ તમને 2 દિવસ પછી મળશે. મેં કહ્યું હતું ઠીક છે. મેં ટેસ્ટ કરાવી લીધો હતો અને બાળકને ઘરે પાછો લઈને આવ્યો હતો. બાળક પહેલાથી ઠીક હતું. જ્યારથી બાળક આવ્યું હતું, સૃષ્ટિ મારી તરફ તો જોઈ પણ નહોતી રહી અને તે પહેલા પણ મારી તરફ ક્યાં જોતી હતી, પોતાના જ વિચારોમાં ખોવાયેલી રહેતી હતી. માત્ર લગ્નના શરૂઆતના દિવસોમાં જ તે મારી સાથે ખૂબ સારી રીતે પેશ આવતી હતી. જ્યારે મારા ગળે લાગતી હતી તો આંખો બંધ કરી લેતી હતી. મને હવે એવું લાગવા લાગ્યું હતું કે કદાચ તે મારા ગળે લાગીને એ મહેસૂસ કરતી હતી કે હું તેનો પહેલો પતિ છું. મને તો એ સમજ જ નહોતી આવતી કે મારું નસીબ આટલું ખરાબ કેવી રીતે થઈ ગયું હતું. આ છોકરીના કારણે મેં મારા માતા પિતાના પણ અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. જે તેણે કહ્યું હતું મેં એ જ કર્યું હતું, પણ આ તો કોઈ બીજાના જ વિચારોમાં ખોવાયેલી રહેતી હતી.
હવે હું આ બાળક તરફ પણ હંમેશા શકની નજરથી જોતો હતો કે કંઈક તો ગડબડ જરૂર હતી, અને હું આ વાત પર હેરાન હતો કે જ્યારથી આ બાળક પેદા થવાનું હતું તો હેરી મારી પત્ની તરફ જોઈને અજીબ રીતે ઘોંઘાટ મચાવવા લાગી જતો હતો. પણ હવે જ્યારથી આ બાળક આ દુનિયામાં આવ્યું હતું તો તેનું વર્તન બાળક સાથે ખૂબ સારું થઈ ગયું હતું. તે તેના આગળ પાછળ દોડતો હતો, રમતો હતો, કૂદતો હતો. મારી પત્ની, દીકરો અને હેરીને એક સાથે રમતા જોઈને મને એવું લાગતું હતું કે જેમ હું કોઈના માટે કંઈ છું જ નહીં. મારી પત્ની તો હંમેશા તેના દીકરામાં જ વ્યસ્ત રહેતી હતી. 2 દિવસ પછી મને ડોક્ટરે કોલ કર્યો અને જણાવ્યું કે તમારા DNA રિપોર્ટ્સ આવી ચૂક્યા છે, તમે આવીને લઈ જાઓ. હું ખૂબ પરેશાન હતો અને જવા પણ માંગતો હતો. હું એ પણ વિચારતો હતો કે હું રિપોર્ટ લેવા ન જાઉં. મારે મારી પત્ની પર શક ન કરવો જોઈતો હતો, પણ પછી મારી મર્દાનગી સામે આવી ગઈ અને હું ચાલ્યો જ ગયો હતો. ડોક્ટરે મને રિપોર્ટ બતાવ્યો તો હું હેરાન રહી ગયો હતો અને મને સમજ આવી ગયું હતું કે હેરી મારી પત્નીના પેટ તરફ જોઈને આટલો વધારે ઘોંઘાટ કેમ મચાવતો હતો, અને હવે આ બાળકના આવવાથી તે આટલો ખુશ કેમ હતો, કારણ કે આ બાળકના પિતા હું નહોતો પણ મારી પત્નીનો પહેલો પતિ હતો. જ્યારે તે આ દુનિયામાંથી ગયો તો મારી પત્ની માં બનવાની હતી. જ્યારે સૃષ્ટિની મારી સાથે મુલાકાત થઈ હતી તેના 1 મહિના પહેલા જ તેના પતિનું મૃત્યુ થયું હતું. તેણે મારી સાથે જૂઠું બોલ્યું હતું કે તેના પતિના મૃત્યુને 1 વર્ષ થઈ ગયું. તેના જ થોડા સમય પછી મેં મારી પત્ની સાથે લગ્ન કરી લીધા હતા. કદાચ મારી પત્નીને પણ આ વાત વિશે ખબર નહોતી. મારા લગ્ન પછી ત્યારે જ તો વારંવાર સૃષ્ટિને જોઈને હેરી હસતો હતો. કદાચ તેને ખબર હતી કે મારી પત્નીનું બાળક થવાનું છે અને તે બાળક તેના માલિકની સંતાન છે, અને જેમ મારી પત્નીએ કહ્યું કે આ તો એ રીતે ખુશ થઈ રહ્યો છે જેમ તેનો માલિક ઘરમાં આવ્યો છે, કારણ કે તે મારી પત્નીના પહેલા પતિની જ સંતાન છે. ત્યારે જ તો હજી સુધી મારી પત્નીએ આ બાળકનું નામ પણ નહોતું રાખ્યું. આજે જ્યારે હું ઘરે પાછો આવ્યો તો ચૂપચાપ મારો સામાન પેક કરવા લાગ્યો. તે મારી સાથે કહેવા લાગી કે શું વાત છે, શું કરી રહ્યા છો, ક્યાંક જઈ રહ્યા છો કે શું? મેં કહ્યું કે હા, જઈ રહ્યો છું, હંમેશા માટે. તેણે કહ્યું કે શું મતલબ છે? મેં તેને DNAની રિપોર્ટ બતાવી અને બધું જણાવી દીધું હતું. મેં કહ્યું કે બસ મને એક સવાલનો જવાબ આપી દે, અને આ સવાલના જવાબ પર આપણા બંનેની જિંદગી ટકેલી છે. શું તને આ વિશે ખબર હતી? જો તને નહોતી ખબર તો હું તને માફ કરી દઈશ અને આ બાળકને પણ સ્વીકારી લઈશ. આખી જિંદગી હંમેશા તારી સાથે રહીશ. પણ જો તને ખબર હતી અને તો પણ તે મારી સાથે જૂઠું બોલ્યું તો મારે કોઈ બીજો નિર્ણય કરવો પડશે. મેં કહ્યું, જો આજે તું જૂઠું ન બોલતી, સાચું બોલજે. જે થશે સાચું થશે. આપણા વચ્ચે પહેલા પણ ઘણા જૂઠાણા હતા. કેટલાક જૂઠાણા મેં તારી સાથે બોલ્યા હતા, પણ મેં તારાથી જૂઠું બોલવાની આશા નહોતી રાખી. મારી પત્ની ચૂપચાપ આ બધું સાંભળી રહી હતી, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે કહ્યું કે મને શક હતો કે કદાચ હું ગર્ભવતી છું, પણ આ તો નિર્દોષ બાળક છે ને, અને તેનો તો પિતા આ દુનિયામાં પણ નથી. આ અનાથ છે. જો તમે તેને સહારો આપી દો તો ભગવાન હંમેશા તમારું ભલું કરશે. મેં કહ્યું, ભગવાન મારું આ વાતથી જ ભલું નહીં કરે. મને માત્ર એવી પત્નીની જરૂર હતી જે માત્ર મારી થઈને મારા વિશે વિચારે, પણ તું તો હજી પણ તારા પહેલા પતિને નથી ભૂલી શકી, અને આ બાળક પણ તેનું જ છે. હું કેવી રીતે તારી સાથે રહી શકું છું? મને માફ કરી દે. હું આ સંબંધને આગળ નથી લઈ જઈ શકતો. મારી પત્ની રડવા લાગી હતી. મારા પગમાં બેસીને રડી રહી હતી. હું પરેશાન હતો અને મારો સામાન બાંધીને ઘરેથી નીકળી આવ્યો હતો, અને ઘરેથી આજે મને મારા ગામડે આવ્યાને 2 મહિના થઈ ગયા છે. હું હવે ફરીથી તે શહેરમાં પાછો નથી જવા માંગતો, કારણ કે હું જાણું છું કે ત્યાં જઈશ તો મને મારી પત્નીની યાદ આવશે. તેણે મારી સાથે ધોખો કર્યો હતો, મને મૂર્ખ બનાવ્યો હતો. હું મારા માતા પિતા પાસે આવી ગયો અને મેં તેમની માફી માંગી હતી. કદાચ મારી સાથે આવું એટલે જ થયું હતું, કારણ કે મેં મારા માતા પિતાનું દિલ દુખાવ્યું હતું. મને નથી ખબર કે મારી પત્ની કેવી રીતે કહેતી હતી. હું તેને તેના હાલ પર છોડી આવ્યો હતો. મેં મારી પત્નીને ડિવોર્સ આપી દીધી હતી. તેને આ વાત પર ખૂબ અફસોસ થયો હતો કે મેં તેને ડિવોર્સ આપી દીધો છે, પણ ગામડે આવ્યા પછી મેં તેને ક્યારેય પાછળ ફરીને નહોતી જોઈ. મેં મારા માતા પિતાને આ વાત જણાવી તો તેમણે કહ્યું કે તે છોકરી ખૂબ હોશિયાર હતી, જે પોતાના ફાયદાના કારણે કોઈના માતા પિતાને તેનાથી અલગ કરાવી શકે છે, તો તે તેને પણ ધોખો આપી શકે છે. મારી માતાની વાત મને સારી રીતે સમજ આવી ગઈ હતી, અને હવે હું મારા ગામમાં જ નોકરી કરી રહ્યો છું. મારું કામ ખૂબ સારું ચાલી રહ્યું છે. મારે શહેર જવાની જરૂર જ નથી. મારા માતા પિતાના આશીર્વાદથી મારી જિંદગી સારી પસાર થઈ રહી છે, પણ મારા માતા પિતા મારા બીજા લગ્ન કરાવવા માંગે છે.
હું હજી સુધી સૃષ્ટિને નથી ભૂલી શક્યો અને મારા માતા પિતાની ખુશી માટે લગ્ન કરવા માટે તૈયાર છું. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.